આદરણીય અતિથિઓ, હું દૃષ્ટદ્યુમ્ન મારા પૂજ્ય પિતા મહારાજ દ્રુપદ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે દ્રૌપદીના સ્વયંવરનો શુભ અવસર છે. ઉપર ફરતું ચક્ર છે અને નીચે તેલમાં પડતા એના પ્રતિબિંબને જોઈ જે શૂરવીર ચક્ર ઉપરની માછલીની આંખ વીંધશે એને મારી બેન દ્રૌપદી વરમાળા પહેરાવશે. તો આપ સૌને આપનું કૌશલ્ય દેખાડવા મારી નમ્ર વિનંતી છે. કૌરવ કુળ દુષ્ણ મામા શકુની અર્થાત કુળ ભૂષણ મામા શકુની દેખાડી દઉં મારું કૌશલ્ય. કૌરવ કુળ દીપક લક્ષ્મણ જેનામાં હોય એને દેખાડવા દે ને. કોનામાં છે? તારા બાપામાં. જય શિવ શંભો. હવે સિંધુ નરેશ મત્સ્યવેદ કરશે. શું ધનુર્ધારી છે? નિશાન ક્યાં, નજર ક્યાં? હવે વિશ્વ વિજેતા મગધ સમ્રાટ જરાસંઘ મત્સ્યવેદ કરશે. આવડતને નામે શૂન્ય. કેવળ અહંકાર છે, અહંકાર. કૌરવ કુલભૂષણ દુર્યોધનના કૌશલ્ય પર આખી સભાને વિશ્વાસ છે. મામા આશીર્વાદ આપો. ભાણા, દ્રૌપદી તારે માટે જ સર્જાઈ છે. મામા મને આપવા લાયક આશીર્વાદ મારા પિતાને કઈ વાંચો. બચી ગયો કાકા. પિતાજીએ મત્સ્યવેદ કર્યો હોત ને તો મહેલમાં સાપકીમાં આવત. એ મામા મને આજ્ઞા આપો. આજ તો શું આખી આખી માછલી વીંધી નાખો. વળી પાછું બોલ્યો. અહીં કોઈ દાંડિયા નથી રમવાના. જા, જય શિવ શંભો. જય શિવ શંભો. દુર્યોધન, તમારા પરાજયને હું વિજયમાં પલટાવી નાખીશ. મને તમારામાં વિશ્વાસ છે કર્ણ. થોભી જાઓ. ભાઈ, આમને મત્સ્યવેદ કરવાનો અધિકાર નથી. એ દાસી પુત્ર છે. દ્રૌપદી, કર્ણ અંગ દેશનો રાજા છે. એ રાજ્ય એમને દાનમાં મળ્યું છે. હું એમને રાજા માનતી નથી ને વરમાળા પહેરાવાની નથી. ચાલ કર્ણ. કાકા ગરબા બંધ કર તારી બળબડ. ધૃષ્ટદ્યુમ્ન, તારી બેને કર્ણને અટકાવ્યો છે. તારી બેન સદાય કુંવારી રહેશે. કર્ણ જેવો ધનુર્ધારી આ સભામાં બીજો કોઈ નથી. એનાથી સવાયો ધનુર્ધારી છે. તો પધારો ને દાખવો આપનું કૌશલ્ય.
નમી જાઓ. આ બ્રાહ્મણ છે, ભલે પરાક્રમી હોય, કિંતુ ક્ષત્રિય કન્યા એને વરમાળા નહીં પહેરાવે. દુશાસન, બ્રાહ્મણ ચારે વર્ણમાં મહાન ગણાય છે. તો તમે એને મહાન ગણો કૃષ્ણ, કિંતુ આ અન્યાય છે. સીધી રીતે માની જાઓ તો ઠીક છે, નહીંતર અમે સામનો કરીશું. પાર્થ અને પાંચાલીનો સામનો કરનારને અમે પાંડવો પીખી નાખશું. મામા તમે તો કહેતા હતા ને કે પાંડવો લાક્ષાગ્રહમાં બળી મર્યા છે. દુર્યોધન અત્યારે આખી સભા પાંડવોની તરફેણમાં છે. ચૂપચાપ સરકી જઈએ. પાર્થ, કલ્યાણ માં, જુઓ અમે શું લાવ્યા છીએ. જે હોય તે પાંચે પાંડવ વેચી લો. પાછી વેચી લેજો? નહીં નહીં, હે પ્રભુ, માં તમે આ શું કરી બેઠા? શું કરી બેઠા માં? મને તો હતું જ કે અંદર અંદર વહેંચી લેવાની વાની આ વાત ક્યારેક જરૂર આપણને મુશ્કેલીમાં મૂકશે. શું લાવ્યા છો? આ માં કોણ? પાંચાલી? એટલે અર્જુન મત્સ્યવેદ કરીને તને લાવ્યો છે? ઓહ, પૂરું જોયા જાણ્યા વગર પુત્ર વધુને આશીર્વાદ આપવાને બદલે 5 પતિઓનો શ્રાપ આપી બેઠી. આ શ્રાપ નથી, પ્રણામ. આશીર્વાદ છે. આ જ વિધિનું વિધાન છે. કિંતુ ભાઈ, 5 પતિ. ગોપાલ, મધુસૂદન બેન, પૂર્વ જન્મમાં તે તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા. ત્યારે અજાણતા તું 5 વાર બોલી હતી પતિ દેહી પતિ દેહી. એટલે એના ફળ સ્વરૂપે આ જન્મમાં તને 5 પાંડવો પતિ સ્વરૂપે મળ્યા છે. બેન, પાંચેને એક જ સમજજે ને પાંડવો, તમારે પણ ધ્યાન રાખવું પડશે. દ્રૌપદી સાથે કોઈ એક પાંડવ હોય ત્યારે ભૂલથી પણ એક કક્ષમાં પ્રવેશ કરનાર અન્ય પાંડવે પશ્ચાતાપ રૂપે 12 વર્ષનો વનવાસ સ્વીકારવો પડશે. અમને સ્વીકાર્ય છે. બેન, માના આશીર્વાદ લે. પ્રણામ માં. અખંડ સૌભાગ્યવતી બહુ. યુધિષ્ઠિર, હવે પાંચાલીને લઈને વને વન ભટકવા કરતા કૌરવો પાસે જઈને તમારો અધિકાર માંગો. જેવી આજ્ઞા. જેવી